પપ્પાએ કરેલું દીકરીનું સગપણ, બનેલી ઘટના. દીકરી તરલિકા, તારી આગળ ખોળો પાથરું છું. તારા પપ્પા આબરૂના માર્યા ક્યાંક ખરાબ પગલું ભરશે તો આ પરિવાર પર કલંકનો કાળો ધબ્બો લાગશે. માની જા દીકરી, માની જા. શહેરમાં હોસ્ટેલમાં રહીને કોલેજમાં અભ્યાસ કરતી તરલિકા એના મમ્મી પરવીણાબેનની કેટલી કાકલુદીઓ પછી રવિવારના દિવસે ઘરે આવી હતી. એટલે તેઓ બપોરના સમયે એને પાસે બેસાડીને સમજાવી રહ્યા હતા, ના મમ્મી, હું કંઈ ભોટ નથી. હું પુખ્ત વયની અને ગ્રેજ્યુએટ થયેલી છોકરી છું. મને સારા સારનો ભેદ પારખતા આવડે છે. મોહિત એવો થર્ડ ક્લાસ છોકરો નથી. હું છેલ્લા 2 વર્ષથી એના પરિચયમાં છું. એ લુચ્ચો લફંગો હોય તો મને ખબર પડ્યા વિના ના રહે. તું મારી ચિંતા ના કર. તરલિકાએ પ્રવીણાબેનના ખભે હાથ મૂકીને કહ્યું, પરંતુ દીકરી, એ છોકરો આપણી જ્ઞાતિનો પણ નથી. કાલે ઉઠીને કંઈ હા ના થઈ તો આપણે કોને ફરિયાદ કરીશું? આપણો સમાજ તો તારા બાપુની ફજેતીની જ રાહ જોઈને બેઠો હશે. પછી સમાજના આગેવાન છે અને ગમે ત્યાં સાસાને સાસો અને ખોટાને ખોટો કહી દેતા વાર નથી કરતા. એટલે ઘણાય પંચાયતીઓ મનમાં ખાર રાખીને બેઠા છે. આ ખોરડા પર માઠી ગ્રહ દિશા બેસી જશે દીકરી. પછી તારા 15 વર્ષના નાના ભાઈનું સગપણ ક્યાંય નહીં થાય દીકરી. પરવીણાબેને 2 હાથ જોડીને તરલિકાને કાલાવાલા કર્યા. મમ્મી, એ નાત જાતના વાડા તો હવે ભૂતકાળ બની ગયા છે. શહેરોમાં તો આવું કંઈ રહ્યું જ નથી. તો સાવ ખોટી ચિંતા કરે છે. મારો નાનો ભાઈ પણ જ્ઞાતિમાં ક્યાંય નહીં મળે તો ગમે ત્યાંથી છોકરી ગોતી લેશે. મહેરબાની કરીને તું મારું ભવિષ્ય ના બગાડ. તરલિકા એની ધૂનમાં દલીલો કરીએ જતી હતી. દીકરી, હું જ્ઞાતિના વાડાની વાત નથી કરતી, પરંતુ તારું સગપણ થઈ ચૂકેલ છે એની ચિંતા મને કોરી ખાય છે. બીજું કે આ ગામડું છે એ હજી એના પોતાના રીત રિવાજ પકડીને બેઠું છે. એ છોકરાનો પક્ષ લઈને સમાજ આ ખોરડાને વેરવિખેર કરી નાખશે. ને એમાંય તારું સગપણ તારા બાપુએ એ છોકરા અને એના પરિવારના સંસ્કારો જોઈને સામેથી કરેલ છે. વિવેક એના નામ પ્રમાણે જ ગુણ ધરાવતો છોકરો છે. ખેતીવાડીની 15 વીઘા જમીન છે ને પાછો એકનો એક છોકરો છે. ગ્રેજ્યુએટ થયેલો તો છે જ ને પાછો હોશિયાર પણ છે. તને ખબર છે કે પોલીસની પરીક્ષાએ પાસ કરી દીધી છે અને બીજી 2-3 પરીક્ષાઓમાં પાસ થઈ જાય એમ છે. વાર તહેવારે તમે બંને એકબીજા સાથે વાતચીત પણ કરી ચૂક્યા છો. મને વિશ્વાસ છે કે તારે એની સાથે શહેરમાં જ રહેવાનું થશે. પ્રવીણાબેને દીકરીને અંતિમ સમજ આપતા કહ્યું. તરલિકાની આંખો કોરી જ હતી. એણે પ્રવીણાબેનને રોકડું પરખાવ્યું. ભવિષ્યને નજર સામે કરીને હું મારા વર્તમાનને બગાડવા નથી માગતી. મેં કહ્યું ને કે મને મોહિત પર સંપૂર્ણ વિશ્વાસ છે. એનો પરિવાર સુખી અને સમૃદ્ધ તો છે જ ને, સાથે સાથે એને પણ ઊંચી પોસ્ટની નોકરી મળશે. એના મા બાપને હું હોટલમાં 2 વખત મળી ચૂકી છું. ખૂબ માયાળુ છે ને. 2 વખત મને મોંઘામાં મોંઘા ડ્રેસની ખરીદી કરાવીને ગયા છે. મોબાઈલમાં એમનું આલિશાન મકાન પણ મને બતાવ્યું હતું. વાત રહી વિવેકની તો મને એની ગામડાની વિચારસરણી પસંદ ના આવી. હું 3-4 વાર લગ્ન પ્રસંગોમાં મળી તો એની પાસેથી ગામડાના ગીત સાંભળ્યા અને આમે એ સગપણ મારી પસંદગીનું થોડું છે. પ્રવીણાબેનને નક્કી થઈ ગયું કે દીકરી કોઈ પણ રીતે માને એમ નથી. આખરે તો તેઓ એક દીકરીની માં હતા ને. એમણે ઢીલાસ ભર્યા સ્વરમાં કહ્યું, હવે મારે બીજું તો કંઈ જ કહેવું નથી.
પરંતુ મહેરબાની કરીને 2-4 મહિના ધીરજ રાખ. મને ખબર છે કે તારા બાપુ ઝેર પીશે, પરંતુ આ સંબંધને નહીં સ્વીકારે. પહેલા ને 10મા ધોરણની પરીક્ષા આડે 15 દિવસ બાકી છે. એનું પરિણામ આવે એના પછી 11-12 ધોરણ માટે એને શહેરમાં ભણવાનું બહાનું કાઢીને તારા બાપુ સાથે શહેરમાં રહેવા ચાલ્યા જઈએ. ત્યાં ગયા પછી તારે એ છોકરા સાથે લગ્ન કરવાનું ઠીક રહેશે. હું ગમે તે બહાનું કાઢીને તારા બાપુને મનાવી લઈશ. આપણે શહેરમાં હોઈશું એટલે કોઈને ખબર નહીં પડે. જો કે કયું બહાનું બતાવીશ એ તો પ્રવીણાબેનને ખુદની ક્યાં ખબર હતી. એમની 2 આંખોની સામે 2 વહાલસોયા સ્વજન હતા. એક એમનું અર્ધું અંગ એમના પતિ ધીરજભાઈ હતા કે જેમની ઊની આસ આવવા દેવી નહોતી, અને બીજું એમનું વહાલસોયું સંતાન કે જેની જીદ પૂરી કરવાની હતી. દીકરા નૈતિકના ધોરણ 10ના પરિણામ પછી પ્રવીણાબેને ધીરજભાઈને શહેરમાં રહેવા જવા માટે તૈયાર કરી દીધા. આમી પત્ની પર સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા ધીરજભાઈ પ્રવીણાબેનની સલાહ ક્યારેય અવગણતા નહોતા. સમયનું વહેણ વહેતું રહ્યું. શહેરમાં ગયાને 3 મહિનાનો સમય વીતી ગયો. શહેરમાં રહેવા છતાંય ધીરજભાઈ તો મહિનામાંથી 10 દિવસ વતનમાં જ આવી જતા હતા. પતિની ગેરહાજરી દરમિયાન પ્રવીણાબેને તરલિકાને એકવાર કહ્યું કે બેટા, તું એકવાર એ છોકરાના મા બાપને અહીં બોલાવી લાવ. એ લોકો અહીં આવી શકે તેમ ના હોય તો આપણે તેમના ઘરે જઈએ. પરંતુ એ વખતે જ મોહિત અહીં આવીને કહી ગયો કે મમ્મી, મારા મમ્મી પપ્પા તો 15 દિવસ પહેલા જ કેનેડા ગયેલ છે. હું એકલો જ લગ્ન માટે રોકાયો છું. મહેરબાની કરીને અમને જલ્દી લગ્નની મંજૂરી આપો તો અમે પણ ઝડપથી કેનેડા જઈ શકીએ. ફેરા ફરીને લગ્ન કરવા તો શક્ય નથી, પરંતુ અમે કોર્ટ મેરેજ કરી લઈશું. મારો અને તરલિકાનો પાસપોર્ટ પણ હવે તૈયાર થવામાં છે. અમો 4 મહિના કેનેડામાં રહીને પછી 10 દિવસનો આંટો મારી જઈશું. એકની એક દીકરી પરદેશમાં ધ્રાસકો પડ્યો પ્રવીણાબેનને. પરંતુ તરલિકા ખભા ઉલાળતી બોલી, હવે તને શાંતિ થઈને મમ્મી, જો તારી દીકરી ફોરેનમાં મહાલ છે ફોરેનમાં. હવે તને ધરપત થઈને કે મોહિતની પસંદગી કરીને હું જરાય છેતરાઈ નથી. લે હવે મોહિતને બહાર સુધી મૂકી આવું. કહીને તરલિકા મોહિત પાછળ મોટરસાઇકલ પર બેસીને રવાના થઈ. જાહેર રસ્તા પર આવીને મોહિતે મોટરસાઇકલ ઊભું રાખ્યું. એ સાથે જ તરલિકા બોલી, હવે લાંબો વિલંબ ના કર મોહિત. જો મારા પપ્પાને ખબર પડી જશે તો પછી કંઈ શક્ય જ નહીં બને. તું ચિંતા ન કર ડાર્લિંગ. 3 દિવસ પછીના સોમવારે કોર્ટ મેરેજ કરી લઈએ. તારા સર્ટિફિકેટ તૈયાર રાખજે. મારા તૈયાર જ છે. કહીને ટપલી મારીને મોહિત બોલ્યો, ચાલને તરુ, ઘડીભર હોટલમાં મોજ મજા માણી લઈએ. મોહિત તરલિકાને ખેંચી ગયો. કલાકના સમય પછી તરલિકાને મોહિત સોસાયટીના નાકે ઉતારી ગયો. સોસાયટીના નાકે દરવાજાની ધાર પર નાનો ભાઈ નૈતિક બેઠો હતો. તરલિકાને જોઈને એ કોઈ સાંભળે નહીં તેમ બોલ્યો, દીદી, આ છોકરાને તમે હોટલમાં કેમ ગયા હતા? મેં છેલ્લા 2 મહિનામાં તમને અને આ છોકરાને 3જી વાર હોટલમાં જતા જોયા છે. હું એટલું તો સમજી શકું છું કે તમે આપણા કુટુંબના સંસ્કારોને શોભે એવું નથી કર્યું. આ સાવ સંસ્કારહીનતા છે. હજી સમય છે દીદી, તમે આ સંબંધને પૂરો કરી દો. ઘડીભર તો એકદમ નર્વસ થઈ ગઈ તરલિકા. એનું શરીર પરસેવો પરસેવો થઈ ગયું. થોડી વાર રહીને એ ધીમેથી બોલી, સોરી ભૈલું, પ્લીઝ ભૈલું, મમ્મીને ના કહી દો.
તને પપ્પાના સોગન છે, એ છોકરાનું નામ મોહિત છે. આમ તો મારે તારા જીજુ મોહિત સાથે લગ્ન કરવાના છે. મેં કશું ખોટું નથી કર્યું, પરંતુ મમ્મીને ખબર પડી જાય તો મારું આવી જ બને. તને મમ્મીના સોગન છે ભૈલું, તું જો કહે તો. ટ્યુશનેથી ઘરે આવતો નૈતિક નીસુ તાકીને બોલ્યા ચાલ્યા વગર આગળ ચાલવા લાગ્યો ને પાછળ ઉદાસ હૈયે તરલિકા. 3 દિવસ વિતાવતા તો જાણે એક યુગ વીતી ગયો હોય એવું લાગ્યું તરલિકાને. સોમવારના દિવસે જોગાનું જોગ ધીરજભાઈ વતનમાં ગયેલા હતા અને નૈતિક સ્કૂલે. મોહિત આવી પહોંચ્યો. જાણે બંધનમાંથી છૂટતી હોય તેમ તરલિકાએ પ્રવીણાબેનને કહ્યું, મારી કોઈ ચિંતા ના કરતી મમ્મી, હું થોડા દિવસોમાં જ પરત મળવા આવીશ. કેનેડાથી તે ક્યારેય ના જોયેલી હોય એવી વસ્તુઓ લઈને આવીશ સાથે. આમ તો કોર્ટ મેરેજ કરીને તારા આશીર્વાદ લેવા તો આવવું હતું, પરંતુ મંગળવારે રાત્રિની ફ્લાઇટની ટિકિટ બુક કરાવેલ છે અને એના પહેલાં અમારે જયપુર પહોંચવાનું છે, એટલે શક્ય નહીં બને. પ્રવીણાબેન રડતા બોલ્યા, મારે કંઈ નથી જોઈતું બેટા, તારી જોડી સલામત અને સુખી રહે એટલી જ ભગવાન પાસે પ્રાર્થના છે. અને બેટા, તારા પપ્પા બાબતની કોઈ ચિંતા ના કરતી હું, એમને તો હું ગમે તે બહાનું કાઢીને મનાવી લઈશ. જાઓ હવે જલ્દી કરો મોહિત કુમાર, નૈતિકને સ્કૂલેથી આવવાનો સમય થવા આવ્યો છે. મોટરસાઇકલ પર સવાર થઈને જતા તરલિકા અને મોહિતને પ્રવીણાબેન અશ્રુભરી આંખે જોઈ રહ્યા. જ્યાં સુધી દેખાતા બંધ થયા ત્યાં સુધી. શેખ સાંજે નૈતિકે પૂછપરછ કરી, મમ્મી, દીદી હજી ઘેર કેમ નથી આવી? તેના પ્રત્યુત્તરમાં આંસુ સંતાડીને પ્રવીણાબેને દીકરાના પ્રશ્નનો જવાબ આપ્યો, બેટા, એ એની બહેનપણીના ઘરે ગઈ હશે. વિવેક લેખિતની સાથે પ્રેક્ટિકલ પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં પણ પાસ થઈ ગયો હતો. એના આનંદમાં એ એના મિત્રોને લઈને ઉત્તર ભારતના પ્રવાસે ગયો હતો. જો કે નોકરીનું નક્કી થઈ ગયા પછી એના મા બાપે ધીરજભાઈને લગ્નની ઉતાવળ કરવાનું કહ્યું હતું ને જવાબમાં ધીરજભાઈએ 4 મહિનાનો વાયદો કર્યો હતો. આમ વિવેકને તો બેવડો આનંદ હતો. એને બિચારાને ક્યાં ખબર હતી કે એની પ્રિયતમા પરજ્ઞાતિના છોકરા સાથે ભાગી ગઈ છે. વિવેક પ્રવાસ પૂરો કરીને રાજસ્થાનના બાડમેર પહોંચવાની તૈયારીમાં હતો. એની સાથે બીજા 7 મિત્રો હતા, જેમાં 4 તો પોલીસની ભરતી માટે વિવેકની જેમ બધી પરીક્ષાઓ પાસ કરી ચૂકેલ હતા. બધા મિત્રોને કકડીને ભૂખ લાગી હતી, એટલે લાંબા અંતર પછી હાઈવે પર દેખાયેલ હોટલ પર બધાએ ગાડી રોકવાનું ડ્રાઈવરને કહ્યું. ડ્રાઈવરે ગાડી ધીમી પડી ત્યાં જ સામેથી આવતી કારમાંથી કોઈકે દુપટ્ટો બહાર ફેંક્યો ને સાથે સાથે શેષ પણ સંભળાય. વિવેક સહિત સૌનું ધ્યાન કાર તરફ ગયું. સૌને એટલું તો સમજાયું કે કારમાંથી સંભળાયેલ શેષ કોઈ છોકરીની છે. એક પળનો વિલંબ કર્યા વગર વિવેક સહિતના મિત્રોએ ડ્રાઈવરને કારનો પીછો કરવાનું કહ્યું. વેરાન રસ્તા પર ડ્રાઈવરે લગભગ 20 કિલોમીટર પછી કારને આંબી લીધી. સમય પારખીને કાર ચાલકે કારમાં રહેલ છોકરીને કાર ધીમી પાડીને હળવેકથી ઉતારી દીધી ને ફરી કાર ભગાવી મૂકી. વિવેક સહિતના મિત્રોએ કાર ઊભી રાખીને છોકરીને ઊભી કરી. છોકરીને જોઈને વિવેક ચોંકી ગયો. એને ઓળખતા વાર ના લાગી. એ સિલાઈને બોલ્યો, અરે આ તો તરલિકા છે. કોણ તરલિકા? બધા મિત્રો આશ્ચર્ય ભાવે પૂછી બેઠા. તમારી થનાર ભાભી તરલિકા, મારી જીવન સંગીની તરલિકા. વિવેકે બધાને તરલિકાની ઓળખાણ આપી. જોકે તરલિકા હજી પૂરેપૂરી ભાનમાં નહોતી.
વિવેકે મોં પર પાણી છાંટીને એને સ્વસ્થ કરી. સ્વસ્થ થતાં જ એ આંખો સોળીને વિવેકને જોવા લાગી. તેને કંઈ જ સમજણ પડતી નહોતી. ધીરેથી એ બોલી, હું ક્યાં છું અત્યારે? તમે જ્યાં છો ત્યાં અત્યારે સુરક્ષિત છો તરલિકા? તમારી સાથે કારમાં કોણ હતું અને એ લોકો તમને ક્યાં લઈ જઈ રહ્યા હતા? વિવેક તરલિકાના માથાના અસ્તવ્યસ્ત વાળને સરખા કરતા કરતા બોલ્યો. તરલિકાએ કોઈ જવાબ ના આપ્યો, પરંતુ એની આંખો વરસી પડી. વિવેકે તરલિકાની આંખોમાં આવેલ આંસુ લૂસીને એના માથા પર હાથ રાખીને ફરીથી પૂછ્યું, ગભરાશો નહીં તરલિકા, હું તમારો ભાવિ પતિ તમારી સાથે છું. તમને મારા સોગંદ છે તરલિકા, જલ્દી બોલો, કારમાં કોણ લોકો હતા? ફરીથી પણ તરલિકાએ કોઈ જવાબ ના આપ્યો, પરંતુ એનું આખું શરીર કાંપવા લાગ્યું. વિવેકે ઘડીભર મિત્રો સામે શરમ મર્યાદા છોડીને તરલિકાને બાથમાં લીધીને પછી તમેના બદલે તુંકારા પર આવીને બોલ્યો, તું કંઈ બોલતી કેમ નથી તરલિકા? અત્યારે ભડ જેવો તારો ભાવિ ભરથાર તારી સાથે છે તરલિકા. તને ડર શાનો છે તરલિકા? તને ખબર જ હશે કે હું પોલીસની બધી જ પરીક્ષાઓ પાસ કરી ચૂક્યો છું ને ટૂંક સમયમાં નિમણૂક પણ થઈ જશે. લોખંડી મનોબળ ધરાવતો તારો ભાવિ પતિ અત્યારે તારી પડખે છે. જે બન્યું છે એ ગભરાયા વગર ઝડપથી બોલ તરલિકા. તરલિકાની વાસા ખુલી. મારું અપહરણ થયું હતું વિવેક. એ લોકો મને ક્યાંક વેચી દેવા માંગતા હતા. હું એક લુચ્છા લફંગા મોહિત નામના છોકરાની માયાજાળમાં સપડાઈ ગઈ હતી. એણે મારી સાથે બનાવટી પ્રેમનું તરકટ રચ્યું હતું અને હું તેના મોહમાં ગાંડી થઈ ચૂકી હતી. તરલિકાએ શહેરમાં રહેવા આવવાનું કારણ, કેનેડા જવાની બનાવટ, હાથે કરીને શિયળ લૂંટાવા સહિતની બધી જ વાત કહી સંભળાવીને અંતમાં ઉમેર્યું, વિવેક, મને ભાવિ પત્ની ના કહેશો. હું બિલકુલ તમારા લાયક નથી. મેં પાપ કર્યું છે. મેં મારા પરિવાર સહિત તમારી સાથે પણ દગો કર્યો છે. હું સ્ત્રી કહેવરાવાને પણ લાયક નથી. હું એ નરાધામ અને એના સાથીઓને સજા આપવા માંગુ છું. ભલે મારા પર બદનામીનું કલંક લાગે. મારે ક્યાં એ બધું જોવા રહેવું છે? ઘડીભર વિવેક ચૂપ રહ્યો અને પછી મક્કમ મનોબળ સાથે બોલ્યો, તરલિકા, તારે મારા ખાતર જીવવાનું છે. તારે તારા માવતર ખાતર જીવવાનું છે. તારી બધી જ હકીકત જાણ્યા પછી પણ હું તને અપનાવવા માંગુ છું. બનેલું બધું જ ભૂલી જા તરલિકા. તારા અંતરનો પસ્તાવો અત્યારે સતો થયો છે ને એમાં જ તારા બધા પાપો ધોવાઈ ગયા છે. વાત રહી મારા મિત્રોની તો આ બધી હકીકત એમના હૃદયમાં જ ધરબાયેલી રહેશે. ગ્રામ્ય જીવનની રશ્મિ માટીને ખૂંદીને મોટા થયેલા મારા બાળ લંગોટિયા મિત્રો મારા મૃત્યુ પર્યંતના સાથીદારો છે. એમના પર તું વિશ્વાસ રાખ. મારા માવતર અને પરિવારને તો તારી સાથે બનેલ ઘટનાની ક્યારેય ખબર નહીં પડે એનું વચન આપું છું તરલિકા. રસ્તામાં તરલિકાને વિવેકે ખૂબ જ સંયમપૂર્વક સમજણ આપીને મનાવી લીધી ને એને મોતના મુખમાંથી પણ બચાવી લીધી. તરલિકાને શહેરમાં એના ઘર પાસે ઉતારીને વિવેક અને એના મિત્રો વતનમાં પાછા ફર્યા. સૌએ પોતપોતાના ઘરે જતા પહેલા વિવેકને આશ્વાસન આપ્યું કે દોસ્ત, અમારા તરફની ભવિષ્યની કોઈ ચિંતા ના રાખતો. આખરે તો એક મહામૂલી માનવ જિંદગીને બચાવી છે. એ આખી રાત વિવેકને ઊંઘ ના આવી. કાયદાનો રક્ષક બનવા જઈ રહેલ પોતે ગુનેગારોને જતા કરવાની ભાવના રાખીને પોતાની જાતને છેતરી તો નથી રહ્યો ને. મારે આ બાબતે પોલીસને જાણ કરવી જ જોઈએ. તરલિકાની બદનામી થશે તો પણ હું બધું ભોગવી લઈશ ને.
તરલિકાને પણ સમજાવી લઈશ. ગુનેગારોને પકડવા માટે કારનો નંબર તો બરાબરનો યાદ છે જ. ગડમથલમાં ઊંઘ વગર આખી રાત પસાર થઈ ગઈ. આ ગડમથલ દરમિયાન પોલીસ બનવા જઈ રહેલ એના મિત્રોના પણ આવી જ લાગણીના ફોન આવી રહ્યા હતા. સવારે નિયમિત 6 વાગ્યે ઉઠવાળો વિવેક 8:30 વાગ્યા સુધી પથારીમાં પડ્યો રહ્યો. એની મમ્મીએ 8:30 વાગ્યે આવીને વર્તમાનપત્ર પથારીમાં મૂક્યું. ત્યારે વિવેક ઉઠ્યો. મનોવ્યથાને દૂર કરવા એણે વર્તમાનપત્ર પર નજર ફેંકી. અચાનક એની નજર એક સમાચાર પર સ્થિર થઈ. એ સમાચાર એણે 2-3 વખત વાંચ્યા. ગમખ્વાર અકસ્માતમાં રાજસ્થાનના બાડમેર પાસે ગુજરાતના 4 યુવાનોના ઘટના સ્થળે જ મોત. અકસ્માતવાળી કારમાંથી દારૂની 2 બોટલ પણ મળી આવી. 4 લાશની ઓળખવિધિ એમના કુટુંબીજનોએ કરી દીધી છે. એમના કહેવા મુજબ આ 4 વ્યક્તિઓ ઘરેથી રાજસ્થાનના પ્રવાસે નીકળેલ હતા. સમાચારમાં ગુજરાત પાર્સિંગની કારનો નંબર લખેલ હતો અને 4 યુવાનોના નામ સાથે ઓળખ પણ. એમાં મોહિતનું નામ વિવેકે ભારપૂર્વક વાંચ્યું. કુદરતના કાયદે એનું કામ એકદમ ઝડપથી કરી દીધું હતું. વિવેકને લાગ્યું કે હવે તેણે કંઈ કરવાનું બાકી રહેતું નથી. ખુદ ગુનેગાર જ મૃત્યુ પામ્યા હોવાથી આગળની કડી મળવાનો તો હવે કોઈ અવકાશ જ નહોતો ને. તરલિકાને બીજી કોઈ ખબર નહોતી. એણે ઘટનાની જાણ કરવા એના મિત્રોને ફોન પર માહિતી આપી. 3 મહિના પછી તરલિકા અને વિવેકના ધામધૂમથી લગ્ન થયા. વિદાય વખતે મા દીકરીનું મિલન સૌની આંખો ભીની કરનાર હતું. પરંતુ એના પાછળથી વેદના તો તરલિકા અને પ્રવીણાબેન જ જાણતા હતા. માને મળ્યા પછી તરલિકા એના ભાઈ નૈતિકને મળી રહી હતી. એમાં તો એનો પસ્તાવો મોં પર સ્પષ્ટ વર્તાતો હતો. વિદાયની છેલ્લી ઘડીએ પ્રવીણાબેન વિવેક પાસે જઈને ધીમા અવાજે કહી રહ્યા હતા, બેટા વિવેક, તમે તો અમારા રોળાતા પરિવારના રખોપા કર્યા છે. તમને જમાઈ કહું કે જીવનદાતા. એ વાક્યો તો ગામની ગૌરવશાળી માટીમાંથી ઘડાયેલ વિવેકસભર વિવેક માટે સાવ વામણા લાગતા હતા. ખરેખર એનો દરજ્જો તો એનાથી વિશેષ હતો. લેખક નટવરભાઈ રાવળદેવ. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.